વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે આપણે બનાવીશું હોમમેડ કણીદાર દેશી ઘી, એટલે કે ઘરે જ આપણે દેશી ઘીની રેસીપી બનાવીશું. અને એ પણ આપણે પાણીમાંથી એક નહીં પણ બે રીતે, એક જ માખણમાંથી આપણે કેવી રીતે 2 વખત ઘી બનાવી શકીએ એ રેસીપી જોવા માટે થઈને મિત્રો લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. વહેલા આપણે માખણ કેવી રીતે મલાઈમાંથી દૂર કરવું એ આ રેસીપી આપણે જોઈ. અને અત્યારે આપણે કુકરમાં માખણ ગરમ કરી અને કેવી રીતે આપણે એમાં ઘી બનાવીશું, હોમમેડ પ્યોર દેશી ઘી કેવી રીતે આપણે બનાવીશું ઘરે, અને એક જ રેસીપીમાંથી 2 વખત પાણીમાંથી આપણે ઘી કેવી રીતે બનાવી શકાય, ઘી કેવી રીતે મેળવી શકાય, બધી જ ટિપ્સની સાથે આપણે રેસીપીની શરૂઆત કરીશું. મિત્રો, તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને આપના અનુભવો, મારી રેસીપી જોઈને બનાવેલા અનુભવો જરૂરથી શેર કરજો. મિત્રો, અહીંયા આપણે માખણમાંથી ઘી બનાવવા જઈ રહ્યા છીએ. તો નેક્સ્ટ રેસીપીમાં માખણ મલાઈમાંથી કેવી રીતે બનાવી શકાય એ આપણે જોયું. માખણને ક્લીન કેવી રીતે કરી શકાય એ પણ આપણે જોયું. અહીંયા આપણે કુકરમાં માખણને આપણે ગરમ કરી અને ઘી બનાવવાની પ્રોસેસ આપણે જોઈ રહ્યા છીએ. તો એના માટે થઈને એક કુકરમાં મેં માખણને ક્લીન કરી અને લઈ લીધેલું છે. અને અહીંયા આપણે કુકરમાં જે છે એ ઘી બનાવી રહ્યા છીએ. આ પ્રોસેસ પણ આપણે એક અલગ જ રીતે કરીએ છીએ, કારણ કે હજુ સુધી ક્યારેય આપણે આવી રીતે મેં તો ક્યારેય નથી બનાવી. હું પણ અત્યારે પહેલી વાર જ ટ્રાય કરી રહી છું. એટલે તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવો જરૂરથી જણાવજો. પણ એક બે વસ્તુનું અહીંયા ધ્યાન રાખવું પડશે. એ કઈ વસ્તુનું ધ્યાન રાખશું એ આપણે આગળ જોઈશું. મિત્રો, તો અહીંયા આપણે પહેલાં તો માખણને આ રીતે ઓગળવા દેવાનું છે. બધું જ માખણ છે એ સરસ રીતે મેલ્ટ થઈ જવા દેવાનું છે. જે ગેસ આપણો ખૂબ જે બળે છે ને એ ન બળે એ માટે થઈને, અને અહીંયા ઉભરાઈને એ માટે થઈને એની અંદર ચમચી નાખી અને આ રીતે આપણે કુકરને પેક કરી દેવાનું છે. અને માત્ર ને માત્ર એક જ વિસલ થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દેશું. જોઈએ, અહીંયા આપણે એને એક જ વિસલ થવા દીધી છે. બીજી વિસલ થવા દેવાની નહીં, નહીંતર જો તમે બીજી વિસલ થવા દેશો તો બધું જ ઘી છે એ બહાર આવી જશે. એટલે એવું ન થાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. મિત્રો, એક જ વિસલ થવા દેવાની. હવે તમને એમ લાગશે કે આ પ્રોસેસ તો આપણે પહેલાંમાં પણ કરી શકીએ છીએ, પણ નહીં. અહીંયા આપણે કુકરમાં જો આ રીતે ઘી બનાવીશું ને તો અહીંયા બહુ ઝાઝો ટાઈમ સુધી ગેસ બાળવાની જરૂર રહેતી નથી. અને આપણે જોઈ શકીએ છીએ કે તપેલામાં જો આપણે ઘી બનાવતા હોઈએ છીએ અને માખણમાંથી, ત્યારે ઘી ઉભરાઈ જતું હોય છે. તો આમાં ઉભરાવાની બિલકુલ પણ ઝંઝટ રહેતી નથી. જો તમે જોઈ શકો છો, એક સીટી આપણે મારી દીધી ને તો એના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે જરાય પણ ઉભરાવાનું બિલકુલ થતું નથી. જરાય પણ ઘી છે ઉભરાતું નથી. અને એમાં ને એમાં સરસ એવું આપણું ઘી માખણમાંથી મેલ્ટ થઈને રેડી થઈ જાય છે, હોમમેડ ઘી. અહીંયા ફાસ્ટ ગેસની ફ્લેમ રાખવાની, પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે માખણ આપણે એમાંથી ઘી બનાવીએ છીએ તો એ નીચેના ભાગમાં બિલકુલ પણ દાજે નહીં. એ રીતે આપણે અહીંયા ઘી બનાવવાના છીએ. તો ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર સતત આ રીતે ચમચાથી હલાવતું રહેવાનું. અને આ રીતે ઘી છે એ માખણમાંથી છૂટું પડવા દેવાનું છે. અને જેટલું પણ ભીનો ભાગ હોય એને બળવા દેવાનો છે. અને છાશનો ભાગ જરાક પણ રહી ગયો હોય તો એને આ રીતે બળી જવા દેવાનો. તો એની કેવી રીતે ખબર પડે આપણને? તો જ્યારે પણ આ રીતના વ્હાઇટ બબલ્સ થવા માંડે ને ત્યારે ગેસ છે ને બંધ કરી દેવાનો છે. અને અહીંયા આપણે 2 રીતે એક જ માખણની પ્રોસેસમાંથી ઘી બનાવવાના છીએ. તો અહીંયા એક રીતે આપણે ઘી છે એ બનાવી લીધેલું છે. બીજી રીતે કેવી રીતે ઘી આમાંથી બનાવીશું એ જોવા માટે થઈને રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહીશું. તમને જરૂરથી ખ્યાલ આવશે કે આટલું બધું ઘી છે એ આપણે એઠવાડમાં ફેંકી દેતા હોઈએ છીએ. તો કઈ રીતે આપણે બીજી વાર એક જ માખણની જે સામગ્રીમાંથી ઘી બનાવીશું એ આપણે જોઈશું. તો જો, હોમમેડ દેશી ઘી, આપણું ઘી અહીંયા રેડી થઈ ગયું છે મિત્રો. અને આપણું જે આ કીટાનો પાર્ટ છે એને આપણે ફેંકી દેવાનો નથી. અહીંયા આપણે એની અંદર પાણી એડ કરી દેવાનું છે. આ પાણી એડ કરવાનું કારણ પણ શું છે એ પણ આપણે લાસ્ટમાં જોશું. મિત્રો, આને આપણે ગરમ થવા દેવાનું છે. એક જ ઉફાણ આવે ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવાનું છે. અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું. અને ગરમ થઈ જાય એટલે એને આ રીતે એક બાઉલમાં, અલગથી બાઉલમાં આપણે ગાળી લેવાનું છે. ગાળી અને આપણે એને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એને ફ્રીજ
ફ્રીજની અંદર મૂકી દેવાનું છે. ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે એને ફ્રીજમાં મૂકવાનું. અને રાત્રે તમે જો મૂકવું હોય તો સવારે આપણે જોઈશું તો ફ્રીજમાંથી બહાર કાઢતા આપણે જોઈ શકીએ છીએ કે કીટામાંથી કેટલું બધું ઘી આપણને મળ્યું છે. જો મિત્રો, એક જ રેસીપીમાંથી આપણે 2 વખત ઘી બનાવેલું છે અને એ પણ પાણીમાંથી ઘી બનાવેલું છે ને એકદમ અસલ સરસ એવી રેસીપી. ઘી આપણે 2 વખત બનાવીને જોયું, કારણ કે આપણને ખબર છે આપણે કીટાનો ભાગ છે એ ફેંકી દેતા હોઈએ છીએ, અથવા તો કીટામાંથી આપણે ભાખરી અથવા તો રોટલીનો લોટ બાંધવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પણ તમે જોઈ શકો છો મિત્રો કે એક કીટામાંથી આપણે 1 વખત ટૂંકમાં માખણ બનાવેલું હોય, એ ગરમ કરેલા કીટામાંથી આપણે અહીંયા કેટલું બધું ઘી બનાવેલું છે. તો આ રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. અને તમે કઈ રીતે માખણમાંથી અથવા તો મલાઈમાંથી માખણ અને ઘી બનાવો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ જ રીતે વચ્ચે મેં બીજી વાર પણ માખણમાંથી ઘી બનાવેલું, ત્યારે એવી રીતે એનું કીટું જ્યારે ભેગું થયું હતું ને મિત્રો, તો એ કીટામાં મેં પાણી નાખી અને પાણીમાંથી જો આ રીતે મેં ઘી દૂર કરેલું. જો મિત્રો, કેટલું બધું ઘી આપણે કીટામાંથી બનાવેલું છે. કીટામાંથી બનાવેલું નહીં મીન્સ પણ કીટામાં રહેલું ઘી જે આપણે હેઠવાડમાં દૂર ફેંકી દેતા હોઈએ છીએ, એમાંથી આપણે કેવી રીતે ઘી બધું જ દૂર કરી લીધેલું છે. મિત્રો છે ને સરસ એવી રેસીપી, યુનિક રેસીપી. હવે જે આ કીટાનો ભાગ હોય એને આપણે બહાર ફેંકી દેવાનો છે. આનો બિલકુલ પણ ઉપયોગ કરવાનો નથી, એને આપણે જવા દઈશું. પણ એમાં જો થોડું ઘણું પણ ઉપર જો ઘી તરતું હોય ને, તો એને આ રીતે ગળણીની મદદથી તમે ગાળી શકો છો. પણ નીચેનો જે ભાગ હોય એને તો રહેવા દેવાનો, પણ ઉપરનું જેટલું પણ ઘી હોય ને, જો નીચેનો ભાગ મેં રહેવા દીધેલો છે, પણ ઉપર જો થોડું ઘણું પણ ઘી તરતું હોય ને, જો આ રીતનું એ ઘી, જામેલું ઘી બધું આપણે ગાળી અને આ તપેલીમાં આપણે એને લઈ લેશું. તો મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને રેસીપી જો ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો. જો આ પાણીને આપણે ફેંકી દેવાનું છે, હવે એને આપણે સાચવવાનું નથી, કારણ કે આપણને જે મેઇન વસ્તુ છે એ ઘી આપણને મળી ગયું છે. પણ આ ઘીનો સીધો આપણે ઉપયોગ નહીં કરી શકીએ, કારણ કે આપણે પાણીમાંથી જે છે એ ઘી બનાવેલું છે. તો આ ઘીને આપણે ગરમ કરીશું અને એમાં હજુ પણ થોડો ઘણો જો કીટાનો પાર્ટ હોય તો એને આપણે દૂર કરી લેશું. તો એ માટે આપણે શું કરી શકીએ, જો હું તમને આ રીતે હાથેથી બતાવું કે આ જે છે એ એકદમ પરફેક્ટ પ્યોર દેશી હોમમેડ ઘી જ છે, કે જેને આપણે ગરમ કરી લેશું અને એમાંથી જેટલું પણ પાણીનો ભાગ હોય ને એને આપણે દૂર કરી દઈશું. તો ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે અહીંયા તપેલીમાં રહેલું જે જામેલું ઘી છે એને આ રીતે આપણે ગરમ કરીશું. ગરમ કરવાનું કારણ એક જ છે કે એમાં રહેલું જે કાંઈ વધારાનું પાણી જે આપણે જામવા માટે રાખેલું અને ફ્રીજમાંથી જે બહાર કાઢેલું છે ને, તો એમાં થોડું ઘણું પણ જો પાણી રહી ગયું હોય ને મિત્રો, તો આ રીતે આપણે એને જો ગરમ કરીશું ને, તો એ પાણી બધું જ જે છે એ બળી જશે અને આપણું પ્યોર જે ઘી એમાં વધેલું હતું એ બધું જ ઘી છે એ આપણને મળી જશે. હવે આ 2 વખતનું જે કીટું હતું એમાંથી કેટલું ઘી મળે છે એ પણ આપણે જોઈશું મિત્રો. પણ આમાંથી પણ આપણને કઈ રીતે ખ્યાલ આવે કે કઈ રીતે આપણને ઘી છે એ તૈયાર થઈ ગયું છે. તો જો જ્યારે પણ આપણે એ જામેલું ઘી છે એ તપેલીમાં લઈશું ત્યારે તો જામેલું દેખાય જ છે, પણ જ્યારે ગરમ કરીએ છીએ ને ત્યારે જો આ રીતનો બ્રાઉન કલર દેખાતો હોય છે, એટલે કે પાણીનો ભાગ હજુ આપણને આમાંથી દેખાઈ રહ્યો છે. જો તવીથામાં લઈને હું તમને બતાવી રહી છું, તો એ હજી પાણીનો ભાગ દેખાય છે. પણ ફરતી કોર જો આ રીતનું બ્રાઉન થઈ જાય ને, એટલે સમજી જવાનું કે આપણું ઘી છે પ્રોપર થઈ ગયું છે અને ઘી છે એ ટ્રાન્સપરન્ટ થઈ જાય. જો આ રીતનું ટ્રાન્સપરન્ટ દેખાઈ રહ્યું છે, થઈ જાય અને ઉપર આ રીતની તરી જામી જાય એટલે સમજી જવાનું આપણું ઘી ગરમ થઈ ગયું છે. એટલે આપણે ગેસ છે એ અહીંયા બંધ કરી દઈશું મિત્રો. તો આપણું પરફેક્ટ જે ઘી હતું એ આપણને મળી ગયું છે. હવે એને આપણે એક બીજા વાસણમાં લઈ લેશું. આપણે ગાળીને જોઈ લેશું કે કીટામાંથી આપણે કેટલું બધું ઘી આપણને મળ્યું છે ને એકદમ સરસ એવી યુનિક રેસીપી મિત્રો. આ રેસીપી જો તમને ગમી હોય તો મિત્રો રેસીપીને લાઇક આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે મિત્રો. અને આ રેસીપી જો તમને ખરેખર ગમી હોય ને, તો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. જો આપણે જોઈ શકીએ છીએ કે કીટામાંથી એટલે કે મલાઈમાંથી માખણ બનાવી, માખણમાંથી ઘી બનાવ્યા બાદ, 1 વખત ઘી મેળવ્યા બાદ પાણી નાખીને પાણીમાંથી આપણે ઘી કેવી રીતે મેળવી શકાય એ રેસીપી આપણે જોઈએ મિત્રો. જો કેટલું બધું ઘી આપણે મેળવેલું છે. આટલું ઘી તો આપણે મિનિમમ અઠવાડિયા સુધી તો આપણે રોટલી ચોપડવામાં ચાલે જ છે ને યુનિક રેસીપી. તો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી દો મિત્રો, અને
ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો, રેસીપીને શેર જરૂરથી કરી દો. અને આપણે જોઈ શકીએ છીએ કે આવી યુનિક જો રેસીપી હોય ને એને શેર કરવાનું બિલકુલ ભૂલવું નહીં. શેર જરૂરથી કરી દેજો મિત્રો. તો આપણે જોઈ શકીએ છીએ કે એક વખત નહીં પણ 2 વખત ઘીમાંથી આપણે કેટલું ઘી છે એ પાણીમાંથી આપણે મેળવ્યું છે. જો આગલે દિવસે મેં ઘી ગરમ કરેલું હતું એ એકદમ કણીદાર રેડી થઈ ગયું છે. એવી જ રીતે મેં બીજું ઘી પણ એ જ રીતે બનાવેલું છે, સેમ પ્રોસેસથી. જો આ રીતનું કણીદાર ઘી આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. આ 1 વખતનું છે અને આ જે છે એ બીજી વખતનું છે. આ મિનિમમ મેં 15 દિવસમાં પ્રોસેસ કરેલી છે. 15 દિવસમાં આટલું ઘી આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. અને ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.